રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે। મોટી ટાંકી ચોક પાસે વોકરાનું કામ ચાલુ છે। ફેબ્રુઆરી માસથી આ ચાલુ હતું અને ચોમાસામાં કામ બંધ કરી દેવામાં છે। ભારે વરસાદના પાણીના પ્રવાહથી જે પતરાની આડસ મારી હતી તે પણ તૂટી ગઈ છે અને આને કારણે એક વ્યક્તિ જે રાત્રિ દરમિયાન વોકરાની અંદર પડી જવાથી મૃત્યુ થયું છે। આજે તેનો મૃતદેહ મળ્યો છે। 3 દિવસથી આ જ વોકરાના પાણીમાં પડેલો હતો ને આજે જ્યારે દુર્ગંધ આવતા સ્થાનિક લોકોને ખબર પડતા પોલીસને જાણ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો છે। જોકે મૃતદેહ કોનો છે તે હજી સુધી જાણવા મળ્યું નથી। સૌથી મોટો સવાલ છે કે આમ હવે ડીઆઈ પાઇપલાઇનનું કામ શરૂ થઈ ગયું છે તો પછી આ વોકરાનું કામ શરૂ કરવામાં શું વાંધો છે? સૌથી મોટો સવાલ છે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, વારંવાર સામે આવે છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા કોઈ પણ કામગીરી છે તે કરતી નથી ને સત્તાધીશો દ્વારા માત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવા જ આશ્વાસન છે તે આપવામાં આવે છે। સૌથી મોટો સવાલ છે લોકોના જીવ સાથે કોન્ટ્રાક્ટરો ક્યાં સુધી આ રીતના ખેલવાડ કરશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।